નમસ્કાર મિત્રો, હું છું અવધેશ પટેલ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ભાગ 4 ધોરણ 10 વિષય વિજ્ઞાન રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. મિત્રો, અહીંયા હવે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ કેવી રીતે થાય છે અને કઈ રીતે ખ્યાલ આવે કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં એ આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જોઈ ગયા. હવે આગળ નેક્સ્ટ કે રાસાયણિક સમીકરણ એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. તો કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને શાબ્દિક સમીકરણમાં દર્શાવવાના બદલે આપણે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને શાબ્દિક સ્વરૂપની અંદર દર્શાવીએ એના બદલે આપણે રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીએ અથવા સંજ્ઞાઓનો ઉપયોગ કરી અને વધુ સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં રજૂ કરી શકાય છે. કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સૂત્ર સ્વરૂપે અને યોગ્ય સંજ્ઞા દ્વારા દર્શાવીએ તો એને આપણે રાસાયણિક સમીકરણ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, એક ઉદાહરણ લઈએ છીએ. અહીંયા ઉદાહરણ આપણે લઈએ છીએ જેમાં મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને હવામાં ઓક્સિજનની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ફેરવાય. આ એક રાસાયણિક પ્રક્રિયા છે કે મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને હવામાં ઓક્સિજનની હાજરીમાં સળગાવતા અથવા દહન કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડની અંદર શું થાય છે, ફેરવાય છે. તો આ શાબ્દિક સ્વરૂપે હું લખું, આ જ સૂત્ર જે તમને પ્રક્રિયા આપી છે આગળ શરૂઆત પણ આનાથી જ કરેલી કે આપણે મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવીએ છીએ તો ઓક્સિજનની હાજરીમાં આપણને સફેદ કલરનું જે પાવડર મળે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આને હું શાબ્દિક સમીકરણમાં દર્શાવું છું. તો મિત્રો, શાબ્દિક સ્વરૂપમાં આપણે દર્શાવીએ છીએ ત્યારે કંઈક આવું આપણને જોવા મળે કે મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને કોની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે. ગરમ કરવા માટે આપણે સિમ્બોલ જે છે એ ડેલ્ટા ત્રિકોણાકારનો લઈએ છીએ. આપણને શું મળે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ ડાબી બાજુ, તીરની ડાબી બાજુ જે છે લેફ્ટ હેન્ડ સાઈડ આપણે શોર્ટમાં લખીએ છીએ, ડાબી બાજુ લખો અત્યારે, અને તીરની જમણી બાજુ, ડાબી બાજુ જે છે એને આપણે પ્રક્રિયકો કહીએ છીએ અને જમણી બાજુ જે છે એને શું કહીએ છીએ આપણે, નિપજ. તો અહીંયા આપણને પ્રક્રિયકો અને નિપજ મળે છે. તો તમે જોઈ શકો છો કે આ શાબ્દિક સ્વરૂપે લખીએ તો લખાણ બહુ વ્યાપક બની જાય છે અને થોડુંક આપણને અટપટું લાગશે. કેમ? કારણ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને આપણે શાબ્દિક સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કરીશું તો એ થોડુંક લખાણ કેવું બનશે, લાંબુ બનશે અને એ યોગ્ય રાસાયણિક પ્રક્રિયા સ્વરૂપે આપણે દર્શાવી શકતા નથી. કેમ કે આગળ કીધું છે કે રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સૂત્રને યોગ્ય સંજ્ઞાઓ દ્વારા દર્શાવવામાં આવે છે અને આ સંજ્ઞાઓ દ્વારા સંક્ષિપ્તની અંદર દર્શાવવાની જે પદ્ધતિ જેને આપણે રાસાયણિક સમીકરણ તરીકે ઓળખીશું. તો મિત્રો, હવે રાસાયણિક સ્વરૂપે આપણે એને દર્શાવવા માટે હું અહીંયા રાસાયણિક સમીકરણ લઈશ. રાસાયણિક સમીકરણ સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકીએ, ત્યાં શાબ્દિક સ્વરૂપે છે, અહીંયા રાસાયણિક સ્વરૂપે આપણે દર્શાવીશું. તો એ જ વસ્તુ મેગ્નેશિયમ ધાતુ વત્તા ઓક્સિજનની હાજરીમાં આપણે શું કરીએ છીએ, તો દહન કરીએ તો આપણને શું મળશે, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આને આપણે રાસાયણિક સમીકરણ કહેશું. હવે આ રાસાયણિક સમીકરણની અંદર અહીંયા કહે છે કે રાસાયણિક સમીકરણમાં તીરની ડાબી બાજુ પ્રક્રિયકો અને તીરની જમણી બાજુ
નિપજને દર્શાવવામાં આવે છે. તીરની બંને બાજુ પ્રક્રિયકો અને નિપજોના દળ સરખા હોય ત્યારે સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે. જો દળ સમાન ન હોય અથવા તત્વોના પરમાણુની સંખ્યા સમાન ન હોય તો તેને અસંતુલિત સમીકરણ કહે છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ સમીકરણ કેવું છે? અસંતુલિત. કેમ? કારણ કે અહીંયા પ્રક્રિયકો છે, આ નિપજ છે. ડાબી બાજુ, તીરની ડાબી બાજુ જે છે એ પ્રક્રિયકોનું દળ તમે જોઈ શકો છો કે અહીંયા મેગ્નેશિયમ 1 છે, અહીંયા મેગ્નેશિયમ 1 છે, એ સરખું છે. ઓક્સિજનના પરમાણુ 2 છે, અહીંયા કેટલા છે? 1 જ છે. તો સમાન છે નહીં. તો સમાન કરવા માટે આપણે સહગુણાંકમાં 2 મૂકીશું. તો અહીંયા ઓક્સિજન 2 થઈ ગયા, પણ મેગ્નેશિયમ પણ 2 થઈ ગયા સાથે સાથે. તો આપણે મેગ્નેશિયમને સંતુલિત કરવા માટે આગળ શું કરવું પડશે? 2 મૂકી દઈશું. હવે ત્યાર પછી અહીંયા મેગ્નેશિયમ સોલિડ અવસ્થામાં છે, ઓક્સિજન વાયુ સ્વરૂપે છે. અહીંયા આપણને જે મળે છે એ શું મળશે? તો અહીંયા સોલિડ આપણને મળશે, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ સમીકરણને આપણે સંતુલિત સમીકરણ કહેશું. આને શું કહેશું? સંતુલિત સમીકરણ. અહીંયા લખ્યું છે કે રાસાયણિક સમીકરણમાં તીરની ડાબી બાજુએ શું લીધા છે? પ્રક્રિયકો, અને તીરની જમણી બાજુએ નિપજ છે. તીરની બંને બાજુ પ્રક્રિયકો અને નિપજોના દળ સરખા હોય ત્યારે જ સમતોલિત સમીકરણ તરીકે આપણે ઓળખીશું. જો દળ સમાન ન હોય તો એને શું કહેવાય છે? અસંતુલિત સમીકરણ તરીકે ઓળખીશું. તો અહીંયા આપણે યાદ રાખીશું કે આ રાસાયણિક સમીકરણ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો આખી ઘટના જે સમજાય છે કે રાસાયણિક પ્રક્રિયાને શાબ્દિક સ્વરૂપે અને રાસાયણિક સ્વરૂપે દર્શાવવાની પ્રક્રિયા અહીંયા લખી શકીશું. આમ કોઈ પણ પ્રક્રિયાને દર્શાવવા માટે રાસાયણિક સ્વરૂપે અથવા યોગ્ય સંજ્ઞા સ્વરૂપે રજૂ કરી તીરની બંને તરફ, બંને બાજુ તત્વોના દળ અથવા સંખ્યા સમતોલિત કરી લખવામાં આવતા સમીકરણને માળખાગત અથવા માળખાકીય સમીકરણ કહે છે. ખાસ યાદ રાખજો, માળખાકીય સમીકરણ કોઈ કોને કહેવાય? તો આપણે આને સંક્ષિપ્તમાં લખવું જોઈએ. સાથે સાથે જે સંજ્ઞા સ્વરૂપે દર્શાવ્યું છે એમાં બંને બાજુ પ્રક્રિયકો જેટલા લીધા હોય એટલા જ નિપજ, અથવા જેટલી આપણને જમણી બાજુ નિપજ મળે છે એટલા જ પ્રક્રિયકો હોવા જોઈએ, જેના સહગુણાંકમાં આપણે સંતુલિત કરીએ છીએ. આ આખી પદ્ધતિને શું કહેવાય છે? રાસાયણિક સમીકરણ તરીકે આપણે ઓળખીશું. મિત્રો, આ સાથે અપેક્ષા રાખું છું કે આપને અહીંયા યુટ્યુબ ચેનલ ઉપર જે સમજાવવામાં આવ્યો છે ટોપિક સમજ્યા હશો. અને ખાસ જો સમજ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, પ્રેક્ટિસ કરજો આ ટોપિક વિશે, અને ગમે તો લાઈક કરજો, અને કોઈ પણ અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર કરો તેવી આપ સર્વેની નમ્ર વિનંતી. થેન્ક યુ.